હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 13 સજીવ અને તેની વસ્તીના લેક્ચર નંબર 1માં આ ચેપ્ટરની પ્રસ્તાવના, એનું ઇન્ટ્રોડક્શન અથવા એની સામાન્ય માહિતી એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો એકમ નંબર 10 ધોરણ 12નો તમારો છેલ્લો યુનિટ એકમ નંબર 10 જે પરિસ્થિતિ વિદ્યા અથવા ઇકોલોજી છે, અને એકમ નંબર 10 અથવા યુનિટ 10માં ટોટલ તમારે 4 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, 13, 14, 15 અને 16. જેમાંથી ચેપ્ટર નંબર 13 જે સજીવ અને વસ્તી છે, તો એમાં ખાસ આપણે સજીવો અને સજીવ દ્વારા બનતી વસ્તી અને એની પર્યાવરણ સાથેની આંતરક્રિયા એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 14માં તમારે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ, એનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 15માં જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ કરવા માટેની અલગ અલગ પ્રકારની રીતો, એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને છેલ્લું ચેપ્ટર ધોરણ 12નું અને આ યુનિટનું છેલ્લું ચેપ્ટર નંબર 16ની અંદર પર્યાવરણીય સમસ્યાઓ એટલે કે પ્રદૂષણના અલગ અલગ પ્રકારના પ્રકારો, એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે યુનિટ નંબર 10 અથવા એકમ નંબર 10 જેનું નામ છે પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાને ઇંગ્લિશમાં તમે ઇકોલોજી કહી શકો. તો તમને ખબર છે, પરિસ્થિતિ વિદ્યા એ જીવવિજ્ઞાનની એવી શાખા છે કે જેની અંદર ખાસ કરીને આપણે સજીવની આજુબાજુની પરિસ્થિતિ અથવા સજીવને ઘેરીને આવેલું પર્યાવરણ, એનો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરીએ છીએ. તો પરિસ્થિતિ વિદ્યાનું બીજું નામ, બીજી રીતથી તમે એને પર્યાવરણ વિદ્યા કહી શકો. તો પરિસ્થિતિ વિદ્યા અથવા પર્યાવરણ વિદ્યા એકમ નંબર 10ની અંદર ટોટલ આપણે 4 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, 13, 14, 15 અને 16. તો સૌથી પહેલાં તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું, જેને આપણે શબ્દની રીતે અથવા વ્યાખ્યાની રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર છે કે પૃથ્વી ઉપરના દરેક સજીવો, એ સજીવનો વસવાટ પોતાના પર્યાવરણમાં છે. અથવા કહી શકો કે પૃથ્વી ઉપરનો કોઈ પણ સજીવ એને આજુબાજુને ઘેરીને આવેલી પરિસ્થિતિ અને એ સજીવનું પર્યાવરણ છે. તો સજીવને ઘેરીને આવેલું આવરણ, ફરતી બાજુનું આવરણ, અને જે આવરણને આપણે પર્યાવરણ કહીએ છીએ અથવા એને આપણે સજીવની આજુબાજુની પરિસ્થિતિ કહીએ છીએ. તો આપણને ખબર છે કે સજીવની આજુબાજુની જે પરિસ્થિતિ છે, પર્યાવરણ છે, એ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે. પર્યાવરણનો એક ઘટક જૈવ ઘટક છે, અથવા એને તમે સજીવોએ કહી શકો, અને બીજો ઘટક જે અજૈવ ઘટક છે, અથવા એને તમે નિર્જીવ ઘટકો, અથવા એને તમે સજીવની આજુબાજુનું ભૌતિક ઘટકો અથવા ભૌતિક પર્યાવરણી કહી શકો. તો સજીવની આજુબાજુની પરિસ્થિતિ જે 2 પ્રકારની છે. સજીવની આજુબાજુમાં એના જેવા જ બીજા સજીવો હોય છે, જે જૈવ ઘટકો છે. સજીવની આજુબાજુમાં તાપમાન છે, સજીવની આજુબાજુમાં પ્રકાશ છે, સજીવની આજુબાજુમાં ભૂમિ અથવા જમીન છે, સજીવની આજુબાજુમાં પાણીના સ્ત્રોતો છે. તો આ બધા ઘટકો જે સજીવની આજુબાજુના અજૈવિક ઘટકો છે. તો પરિસ્થિતિ વિદ્યાની અંદર મુખ્યત્વે આપણે 2 ઘટકોનો અભ્યાસ કરીએ છીએ, એક જૈવ ઘટક અને અજૈવ ઘટક, પણ એની આંતરક્રિયાનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો સજીવ જે પર્યાવરણમાં વસવાટ કરે છે, એ પર્યાવરણની અંદર સજીવ જ્યારે પોતાનું જીવનચક્ર પૂરું કરે છે, જન્મથી શરૂ કરે અને મૃત્યુ સુધી, તો એ 2 પ્રકારની આંતરક્રિયા કરે છે. એક તો સજીવ વચ્ચેની આંતરક્રિયા, અથવા એને તમે આંતર સંબંધો કહી શકો, અથવા એને તમે આંતરક્રિયા કહી શકો. અને એવી જ રીતથી સજીવ અને તેની આજુબાજુના ભૌતિક પર્યાવરણ અથવા તેની આજુબાજુના ભૌતિક ઘટકો અથવા એની આજુબાજુના અજૈવ ઘટકો,
એની વચ્ચેની આંતરક્રિયા. દાખલા તરીકે એક સજીવ બીજા સજીવ સાથે પ્રજનનની ક્રિયા કરે છે, તો પ્રજનન માટેનો આંતર સંબંધ, પ્રજનન માટેની આંતરક્રિયા એ સજીવ સજીવ વચ્ચેના સંબંધનું ઉદાહરણ છે. એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો ખોરાક માટેના આંતર સંબંધો એ સજીવ સજીવ વચ્ચેના આંતર સંબંધ છે. બેક્ટેરિયા મનુષ્યના શરીરમાં દાખલ થયા પછી કોઈ રોગ ઉત્પન્ન કરે છે, તો એ આંતરક્રિયા બેક્ટેરિયા અને મનુષ્ય વચ્ચેની સજીવ સજીવ વચ્ચેની આંતરક્રિયા છે. તો આંતર સંબંધો પર્યાવરણની અંદર સજીવ સજીવ વચ્ચેના હોઈ શકે, અને આંતર સંબંધો અથવા આંતરક્રિયા સજીવ અને તેની આજુબાજુના ભૌતિક ઘટકો અથવા નિર્જીવ ઘટકો એની વચ્ચેની આંતરક્રિયા હોઈ શકે. દાખલા તરીકે દરેક સજીવને પોતાના શરીરમાં યોગ્ય દરથી ચયાપચય કરવા માટે ચોક્કસ તાપમાનની જરૂર છે. તો તાપમાન અને સજીવ વચ્ચેની આંતરક્રિયા જે સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચેના આંતર સંબંધનું ઉદાહરણ છે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે, પોતાનો ખોરાક બનાવવા માટે પ્રકાશની જરૂર છે, પાણીની પોષક દ્રવ્ય તરીકે જરૂર છે. તો એ સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચેના આંતરક્રિયા અથવા આંતર સંબંધ છે. તો આ બે પ્રકારની આંતરક્રિયા, બે પ્રકારના આંતર સંબંધો એનો અભ્યાસ આપણે જીવવિજ્ઞાનની જે શાખામાં કરીએ છીએ, અને તે જીવવિજ્ઞાનની શાખાને આપણે ઇકોલોજી અથવા એને આપણે પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ. તો એકદમ વ્યવસ્થિત આપણે વ્યાખ્યા આપવી હોય તો જીવવિજ્ઞાનની એવી શાખા કે જેમાં આપણે સજીવ સજીવ વચ્ચેના અને સજીવ અને તેની આજુબાજુનું ભૌતિક પર્યાવરણ એની વચ્ચેની આંતરક્રિયા, તો એનો અભ્યાસ કરવા માટેની જીવવિજ્ઞાનની શાખા, અને જે શાખાને આપણે પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ. પરિસ્થિતિ વિદ્યાની એકદમ ટૂંકી વ્યાખ્યા કેવી હોય તો એવું કહી શકો કે સજીવની આજુબાજુનું જે પર્યાવરણ છે, એની આજુબાજુની જે પરિસ્થિતિ છે, એનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરવાની ક્રિયા, જેને પણ તમે પરિસ્થિતિ વિદ્યા કહી શકો. તો પરિસ્થિતિ વિદ્યાને ઇંગ્લિશમાં આપણે ઇકોલોજી કહીએ છીએ. તો ઇકોલોજીની અંદર બે શબ્દ છે, એક શબ્દ ઇકોસ છે અને બીજો શબ્દ છે લોગસ. તો ઇકોઝ એટલે સજીવનું હોમ કહી શકો, અથવા સજીવનું વસવાટ, અથવા સજીવનું રહેઠાણ માટેનું સ્થાન કહી શકો. અને લોગસ એટલે એનો સ્ટડી કરવો અથવા એનો અભ્યાસ કરવાની ક્રિયા. તો બીજી રીતથી વ્યાખ્યા કેવી હોય તો કોઈ પણ સજીવનો એના વસવાટ સહિતનો એની આજુબાજુની પરિસ્થિતિને સાંકળીને કરવામાં આવતો અભ્યાસ. તો પરોક્ષ રીતે આ જ પ્રક્રિયા થશે. સજીવ સજીવ વચ્ચેના આંતર સંબંધ અને સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચેના આંતર સંબંધ. તો કોઈપણ સજીવનો વસવાટ સહિતનો આજુબાજુની પરિસ્થિતિને આવરીને કરવામાં આવતો અભ્યાસ, અને જેને આપણે ઇકોલોજી કહીએ છીએ. તો બે શબ્દોનું જોડાણ, એક ઇકોઝ પ્લસ લોગસ. તો લોગસ એટલે સ્ટડી અને ઇકોઝ એટલે સજીવનું હોમ અથવા સજીવ જ્યાં વસવાટ કરે છે, જ્યાં એનું રહેઠાણ છે. તો રહેઠાણનો સજીવ સહિતનો અને આજુબાજુની પરિસ્થિતિને સાંકળીને કરવામાં આવતો અભ્યાસ, અને જે અભ્યાસને આપણે ઇકોલોજી કહીએ છીએ. તો યુનિટ નંબર 10 જેને આપણે પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ, એ પરિસ્થિતિ વિદ્યાની અંદર ટોટલ આપણે 4 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એમાંનું અત્યારે આપણું ચેપ્ટર નંબર 13. તો એમાં આપણે થોડુંક ડીપમાં જવાનું છે. તો હવે આપણે ચેપ્ટર નંબર 13ની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં તો ચેપ્ટર નંબર 13 એનું નામ છે સજીવ અને વસ્તી. તો આ ચેપ્ટરની અંદર આપણે અગત્યના બે મુદ્દા, સજીવનું એક તો જાતિ એટલે શું, જાતિમાંથી વસ્તી કઈ રીતથી નિર્માણ પામે,
તો અગત્યના આપણે આ ચેપ્ટરમાં બે મુદ્દાનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. એક સજીવ અને સજીવ દ્વારા બનતી વસ્તી. તો સૌથી પહેલાં તો આ ચેપ્ટરની આપણે ઇન્ટ્રોડક્શન થોડી પ્રાથમિક માહિતી લેવા માટેનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો જૈવિક વિશ્વ અથવા એને તમે જીવંત વિશ્વ કહી શકો અથવા એને તમે સજીવ વિશ્વ કહી શકો. તો જીવંત વિશ્વ અથવા સજીવ વિશ્વ, તો તમને ખબર છે કે પૃથ્વી ઉપર ઓળખાયેલી કુલ જાતિની સંખ્યા જે 17થી 18 લાખ છે અને જાતિ હોવા માટેનો અંદાજ જે 50 લાખથી 5 કરોડ છે. તો 17થી 18 લાખ વનસ્પતિ અને પ્રાણી બંનેની ભેગી મળીને જાતિઓ જેને આપણે આઈડેન્ટિફાય કરી લીધેલી છે, જેની આપણે ઓળખવિધિ પૂરી કરી લીધેલી છે. તો જે કુલ જાતિઓ છે એ આપણું જીવંત વિશ્વ છે. તો જીવંત વિશ્વની અંદર અસંખ્ય પ્રાણીની જાતિઓ છે, અસંખ્ય વનસ્પતિની જાતિઓ છે, અસંખ્ય સૂક્ષ્મજીવોની જાતિઓ છે. તો પૃથ્વી ઉપર વસવાટ કરતી સજીવની બધી જાતિનો સમૂહ, બધા સજીવનો સમૂહ, અને જે આપણું જીવંત વિશ્વ છે અથવા એ આપણું સજીવ વિશ્વ છે. તો એ સજીવ વિશ્વ એકદમ જટિલ છે. અથવા જો આપણે એ જીવંત વિશ્વનો અભ્યાસ કરીએ તો એ અભ્યાસ આપણને કુતૂહલતા પ્રેરે એ પ્રકારનો એનો અભ્યાસ છે. તો આપણી આજુબાજુનું જીવંત વિશ્વ એકદમ જટિલ છે, એકદમ મોટું છે, જેની અંદર અસંખ્ય જાતિઓનો વસવાટ છે. તો આપણી આજુબાજુના જીવંત વિશ્વની અંદર કેવી જટિલતા છે જો એ આપણે સમજવું હોય, આપણી આજુબાજુના જીવંત વિશ્વનો આપણે અભ્યાસ કરવો હોય, તો જૈવ વૈજ્ઞાનિક સંગઠન સ્તરનો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણે અભ્યાસ કરવો પડે. તો સૌથી પહેલાં તો જૈવ વૈજ્ઞાનિક સંગઠન સ્તર એટલે શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અથવા એને તમે આયોજનના સ્તરે કહી શકો. તો આનો થોડો ઘણો અભ્યાસ જે તમે ધોરણ 11ની અંદર કરેલો છે. તો જૈવ વૈજ્ઞાનિક સંગઠન સ્તર જે ખરેખર મુખ્યત્વે બે પ્રકારના છે, નિમ્ન કક્ષાના જૈવ વૈજ્ઞાનિક સંગઠન સ્તર અને ઉચ્ચ કક્ષાના જૈવ વૈજ્ઞાનિક સંગઠન સ્તર. તો આપણને ખબર છે સંગઠન સ્તરનો અભ્યાસ માટેનો પ્રારંભ જે પરમાણુથી થાય છે. તો જૈવ વૈજ્ઞાનિક સંગઠન સ્તરનો સૌથી નાનામાં નાનો અને પહેલો ઘટક જે પરમાણુ છે. તો પરમાણુ ભેગા મળીને અણુ બનાવે છે. અણુનું સંગઠન થવાથી, અણુ ભેગા મળવાથી મહાઅણુ બને છે. મહાઅણુમાંથી કોષની અલગ અલગ પ્રકારની અંગિકાઓ બને છે. અંગિકાઓ ભેગી મળીને કોષની રચના કરે છે. કોષમાંથી પેશી બને છે. પેશીઓનો સમૂહ એક જગ્યાએ ભેગો થાય તો એમાંથી અંગ બને છે, અને અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે છે, અને અંગતંત્ર ભેગા મળીને સજીવ અથવા સજીવના દેહની રચના કરે છે. તો અહીંયા સુધીના આયોજનના સ્તર, સંગઠન સ્તર. તો સૌથી પહેલાં તો આયોજન સ્તર એટલે શું? તો સંગઠન થવું એટલે ભેગું થવું, આયોજન એટલે ભેગું થવું. દાખલા તરીકે પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે. આપણે કંઈ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. તો આવા પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય, એનું સંગઠન થઈ જાય, આયોજન થઈ જાય, તો અણુની રચના થાય છે. નાના નાના કદના અણુઓ જોડાઈ જાય તો મહાઅણુ બને છે. દાખલા તરીકે ગ્લુકોઝના ઘણા બધા અણુ ગ્લાયકોસિડિક બંધથી એકબીજા જોડાઈ જાય તો જે સ્ટાર્ચનો અણુ બને છે, તો એ સ્ટાર્ચના અણુને આપણે મહાઅણુ કહીએ છીએ. આ મહાઅણુઓ અલગ અલગ પ્રકારની અંગિકાના બંધારણીય ઘટકો છે, એટલે કે મહાઅણુમાંથી અંગિકા બને છે. કોષમાં આવેલી બધી અંગિકાઓ ભેગી મળી અને કોષની રચના કરે છે. કણાભસૂત્ર છે, અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગીકાય છે, રસધાની છે, રિબોઝોમ છે, લાઇસોઝોમ છે. તો આવી અંગિકાઓ ભેગી મળી અને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષની રચના કરે છે. અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળી અને અલગ અલગ પ્રકારની પેશી બનાવે છે. અલગ અલગ પ્રકારની પેશીનો સમૂહ જેને આપણે અંગ કહીએ છીએ, અને અંગો ભેગા મળીને
અંગતંત્ર બનાવે છે, અને અંગતંત્રનો સમૂહ એટલે જેને આપણે સજીવ કહીએ છીએ. તો સજીવનું દૈહિક બંધારણ કેવું છે, સજીવના શરીરને આપણે સમજવું હોય તો એનો અભ્યાસ કરવા માટેના આયોજનના સ્તર જે આપણે દર્શાવેલા છે એ પ્રમાણે છે. તો પરમાણુથી શરૂ કરી અને સજીવ સુધીના જે આયોજનના સ્તર છે અત્યારે આપણે જે દર્શાવેલા છે એ નિમ્ન કક્ષાના જૈવવૈજ્ઞાનિક સંગઠન સ્તર છે. પરમાણુથી શરૂ કરી અને ક્યાં સુધી, તો કે સજીવના દેહ સુધી અથવા સજીવ સુધી જે સંગઠન સ્તર, જે આયોજન સ્તર આપણે દર્શાવેલા છે, તો એ જૈવવૈજ્ઞાનિક સંગઠન સ્તરને આપણે નિમ્ન કક્ષાના સંગઠન સ્તર કહેશું. સજીવથી આગળ હવે એટલે કે સજીવથી શરૂ કરી અને આગળના સંગઠન સ્તર, તો એ બધા સંગઠન સ્તર જે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવા માટેના સંગઠનના સ્તર છે, તો એને આપણે ઉચ્ચ કક્ષાના જૈવવૈજ્ઞાનિક સંગઠન સ્તર કહેશું. તો હવે આપણને ખબર છે કે એક જ સરખા સજીવો, જે એક જ જાતિના સજીવો છે, તો એક જ જાતિના સજીવો ભેગા મળીને વસ્તી રચે છે, અને એક જ વસ્તીમાં આવતા બધા સજીવ જે એક જ જાતિના હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગીરના જંગલમાં સિંહની વસ્તી, તો સિંહની વસ્તીમાં ફક્ત સિંહનો જ સમાવેશ થાય છે, તો સિંહની વસ્તીમાં બધા સજીવો એક જ જાતિના છે. તો એક જ જાતિના સજીવો નિશ્ચિત વિસ્તારની અંદર જ્યારે વસવાટ કરતા હોય, તો નિશ્ચિત વિસ્તારની અંદર આવેલો એક જ જાતિના સજીવનો સમૂહ, જેને આપણે તે જાતિની તે વિસ્તાર પૂરતી મર્યાદિત વસ્તી કહીએ છીએ. હવે કોઈપણ વસવાટની અંદર એક જ વસ્તીના સભ્ય ન હોય. દાખલા તરીકે ગીરના જંગલમાં આપણે એમ કહીએ કે 150 પ્રકારની વસ્તી છે, તો બધી વસ્તીનો સમૂહ, બધી જાતિનો સમૂહ, જેને આપણે જૈવ સમાજ કહીએ છીએ, અથવા એને તમે સજીવનો સમુદાય કહી શકો. તો અલગ અલગ જાતિની વસ્તી ભેગી મળી અને નિશ્ચિત વિસ્તારની અંદર જૈવ સમાજની રચના કરે છે. કોઈપણ જૈવ સમાજ એકલો પોતાનું જીવનચક્ર પૂરું ન કરી શકે. એને આજુબાજુના અજૈવ પર્યાવરણ, આજુબાજુના ભૌતિક ઘટકો, એની સાથે આંતરક્રિયાઓ કરવી પડે, એની સાથે આંતર સંબંધ સ્થાપિત કરવા પડે. તો કોઈપણ વિસ્તારનો જૈવિક સમાજ અને એને ઘેરીને આવેલી આજુબાજુની અજૈવિક પરિસ્થિતિ, અજૈવિક પર્યાવરણ, એની વચ્ચેની આંતરક્રિયાથી રચાતો એક એકમ, તો એને તમે નિવસન તંત્ર કહી શકો. દાખલા તરીકે ગીરનું જંગલ તો એક પ્રકારનું નિવસન તંત્ર છે. પાણી ભરેલું તળાવ એક પ્રકારનું નિવસન તંત્ર છે. મોટું કદ ધરાવતો દરિયો તો નિવસન તંત્ર છે. નાના નાના નિવસન તંત્ર ભેગા મળી અને બનતું એક મોટું નિવસન તંત્ર, તો એને તમે હવે જૈવ વિસ્તાર અથવા એને તમે જૈવ પ્રદેશ કહી શકો. અને પૃથ્વી ઉપરના બધા જૈવ પ્રદેશો, એના બધા સજીવો ભેગા મળીને પૃથ્વી ઉપર સજીવનું આવરણ બનાવે છે, અને એ આવરણને તમે જીવાવરણ કહી શકો. તો હવે તમે જોઈ શકો છો કે જૈવવૈજ્ઞાનિક સંગઠન સ્તરની અંદર ઘણા બધા સ્તરો આવેલા છે. જેમ આપણે સ્તરોમાં આગળ વધતા જાય એમ સ્તરોની જટિલતા વધતી જાય છે. તો અત્યારે આપણો પ્રશ્ન એ છે કે આપણું જે જીવંત વિશ્વ છે, આપણું જે આજુબાજુનું સજીવ વિશ્વ છે, તો એમાં જટિલતા આટલી બધી શા માટે વધારે છે? આપણું જીવંત વિશ્વ અચરજ પ્રમાણે એ પ્રકારનું શા માટે છે? તો એના માટે તમારે અલગ અલગ સંગઠન સ્તર અથવા આયોજન સ્તરનો અભ્યાસ કરવો પડે. તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ્યારે આપણે એક એક આયોજન સ્તરનો અભ્યાસ કરીએ, સંગઠન સ્તરનો અભ્યાસ કરીએ, તો આપણે જાણી શકીએ કે આપણી આજુબાજુના જીવંત વિશ્વની અંદર આટલી બધી જટિલતા શા માટે વધારે છે. તો જટિલતા છે એના માટેનું કારણ સંગઠનના અલગ અલગ પ્રકારના સ્તર છે. જેમ જેમ સંગઠન સ્તર આગળ આગળ વધતું જાય એમ એક પછી એક ઘટકની જટિલતા છે વધતી જાય. બીજી અગત્યની વસ્તુ, જ્યારે આપણે જૈવવૈજ્ઞાનિક સંગઠન સ્તરનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરતા હોય, તો એ અભ્યાસની અંદર અગત્યની વસ્તુ બે છે. આપણને દરેક સંગઠન સ્તરે બે પ્રકારના પ્રશ્નો થવા જોઈએ. એક આવશે કેવી રીતે, અને બીજું આવશે શા માટે. તો દરેક સંગઠન સ્તરે આ બે વસ્તુ કેવી રીતે અને શા માટે એનો આપણે જવાબ મેળવવા માટેના પ્રયત્ન કરીએ છીએ.
દાખલા તરીકે સંગઠન સ્તર છે એ આણ્વીય સ્તર છે. તો અહીંયા આપણને બે પ્રશ્ન થાય છે કે અણુની રચના કેવી રીતે થાય છે. તો આપણને ખબર છે કે પરમાણુના રાસાયણિક બંધથી જોડાવાથી અણુની રચના થાય છે. તો અણુ કેવી રીતથી બન્યા એ જવાબ આપણે મેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને અણુ શા માટે બન્યા, તો કેવી રીતે એની ક્રિયાવિધિ છે, અને શા માટે એનું જૈવિક મહત્ત્વ છે. તો મહત્ત્વ સમજવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ શા માટે, અને ક્રિયાવિધિ સમજવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કેવી રીતે. તો દરેક સંગઠન સ્તરે, આમાંથી કોઈ પણ સંગઠન સ્તર લઈ લ્યો, એમાં જો બે પ્રકારના પ્રશ્નનો આપણે જવાબ મેળવવા માટેના પ્રયત્ન કરીએ તો આપણે દરેક સંગઠન સ્તર કેવી રીતે રચાણું છે અને શા માટે રચાણું છે એનો આપણે ચોક્કસ જવાબ મેળવી શકીએ. ટેક્સ્ટબુકની અંદર પ્રસ્તાવનામાં તમને એક બે ઉદાહરણો આપ્યા છે કે બુલબુલ પક્ષી છે એ ગાય છે. ગાય છે એટલે ખરેખર એ અવાજ કાઢે છે. તો બુલબુલ પક્ષી છે એ શા માટે ગીત ગાય છે, શા માટે અવાજ કાઢે છે. તો એની અંદર બે પ્રશ્ન છે, કેવી રીતે ગાય છે અને શા માટે ગાય છે. તો બુલબુલ પક્ષી અથવા કોઈ પણ અન્ય પક્ષી કેવી રીતે ગાય છે તો એ આપણને ખબર છે. તો એની પાસે સ્વર પેટી છે, અથવા જ્યારે એમાંથી હવા પસાર થતી હોય ત્યારે કંપનલી એ પ્રકારનું અસ્થિ છે. તો કંપન અસ્થિ અથવા સ્વર પેટીના લીધે બુલબુલ પક્ષી અથવા અન્ય કોઈ પણ પક્ષી એ ગીત ગાય છે. તો કેવી રીતે ગાય છે એ ક્રિયાવિધિ આપણે સમજવી હોય તો એના માટે આપણે એની સ્વરપેટીનો આપણે અભ્યાસ કરવો પડે. અથવા પક્ષીની અંદર સ્વરપેટી નામનું અંગ છે, કંપન અસ્થિ છે, તો એના લીધે એ ગાય છે. બીજું, સ્વરપેટીનો ઉપયોગ કરી અને પક્ષી શા માટે ગાય છે, તો ગાવા માટેનો એક ચોક્કસ જૈવિક હેતુ છે. તો પ્રજનન ઋતુની અંદર પોતાનો પ્રજનન માટેનો જે સાથી છે એને આકર્ષવા માટે પક્ષી છે અવાજ કાઢવાની ક્રિયા, ગાવાની ક્રિયા કરે છે. તો ગાવા માટેનો હેતુ, એના માટેનું મહત્ત્વ પ્રજનન માટેનું મહત્ત્વ છે. અને ગાય છે એના માટેનું કારણ, કેવી રીતે ગાય છે, તો એનું કારણ સ્વરપેટી છે. તો આવી રીતથી આપણે જ્યારે આપણી આજુબાજુની પરિસ્થિતિ, આપણી આજુબાજુનું પર્યાવરણ અથવા આપણી આજુબાજુના પર્યાવરણની અંદર જે અલગ અલગ પ્રકારના સંગઠન સ્તર અથવા આયોજન સ્તર છે, તો એ પર્યાવરણનો, એ પરિસ્થિતિનો જ્યારે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરતા હોય તો આપણને સતત બે પ્રકારના પ્રશ્ન થાય છે, કેવી રીતે અને શા માટે. બીજે તમારી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણો આપેલા છે કે જે પુષ્પ રાત્રે ખુલતા હોય તો એ સફેદ રંગના જ શા માટે હોય છે, તો એનું કારણ છે. તો આપણને ખબર છે રાત્રે અંધારાની અંદર જોઈ શકાય એવો સારામાં સારો રંગ સફેદ છે. તો રાત્રે જે પુષ્પ ખુલતા હોય મોટાભાગે એનો રંગ સફેદ રંગનો હોય છે. બીજું, મધમાખીને કેવી રીતથી ખબર પડે છે કે કયા પુષ્પની અંદર મધુ દ્રવ્ય છે, તો એનું ચેતાતંત્ર, એની સેન્સ એ પ્રકારની છે કે ઓળખી શકે છે કે કયા પુષ્પની અંદર મધુ દ્રવ્ય હાજર છે. તો આવા આપણે પર્યાવરણની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણે પૂછી શકીએ જ્યારે પર્યાવરણ અથવા આજુબાજુની પરિસ્થિતિ જેનો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરતા હોય, જ્યારે આપણે જીવંત વિશ્વને સમજવા માટેનો પ્રયત્ન કરતા હોય, જીવંત વિશ્વને પર્યાવરણ સાથે કેવા આંતર સંબંધો છે, કયા પ્રકારની આંતરક્રિયાઓ છે, સજીવોની અંદર કયા પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ છે, શા માટે આવી અલગ અલગ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ છે, તો એ સમજવાનો આપણે જ્યારે પ્રયત્ન કરતા હોય તો સતત આપણા મનની અંદર બે પ્રકારના પ્રશ્ન થાય છે. એક કેવી રીતે ને એક શા માટે. તો કેવી રીતે એ ક્રિયાવિધિ સમજવા માટેનો પ્રયત્ન છે, અને શા માટે તો એ ક્રિયા કરવા માટેનું જૈવિક મહત્ત્વ શું છે એ સમજવા માટેનો પ્રયત્ન છે. તો યુનિટ 10ની અંદર પરિસ્થિતિ વિદ્યા, તો એમાં ખાસ કરીને અગત્યના પરિસ્થિતિ વિદ્યામાં બે ઘટકો, એક જૈવ ઘટક અને અજૈવ ઘટક, તો એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. તો અત્યારે આપણું ચેપ્ટર નંબર 13 યુનિટ 13ની અંદર એમાં સજીવ અને સજીવની વસ્તી. તો આપણે કીધું એ પ્રમાણે સજીવથી શરૂ કરી અને જીવાવરણ સુધીની આયોજનની જે અવસ્થાઓ છે, સંગઠનના સ્તર છે, આયોજનના સ્તર છે, તો એની અંદર
અલગ અલગ પ્રકારના આયોજનના સ્તર છે. તો એમાંથી ખાસ આપણે આ ચેપ્ટરની અંદર બે આયોજન સ્તરનો અભ્યાસ કરવાનો છે. એક સજીવ અને સજીવ દ્વારા નિર્માણ પામતી વસ્તી. તો અત્યારે આપણું ચેપ્ટરનું નામ છે સજીવ અને વસ્તી. તો પરિસ્થિતિ વિદ્યાની અંદર ઘણા બધા આયોજનના સ્તર છે, પણ એમાંથી પહેલાં બે આયોજનના સ્તર, એક સજીવ અને એક વસ્તી, એનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો પરિસ્થિતિ વિદ્યાની અંદર આયોજનના મુખ્ય સ્તર 4 છે. એક સજીવ છે, એક સજીવની વસ્તી છે, ત્રીજું સમુદાય અથવા જૈવિક સમાજ છે, અને ચોથું સ્તર નિવસન તંત્રે કહી શકો, અથવા મોટા કદનું નિવસન તંત્ર હોય તો એને જૈવ વિસ્તારે કહી શકો. તો સજીવ, વસ્તી, જૈવ સમાજ અને જૈવ વિસ્તાર જે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવા માટેના મુખ્ય 4 આયોજનના સ્તર છે. તો એમાંથી બે આયોજન સ્તર વસ્તી અને સજીવ, જેનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. ભેગું થોડું ઘણું આપણે જૈવિક સમાજની વાત કરવાની છે. આના પછીનું ચેપ્ટર નંબર 14, એમાં આપણે નિવસન તંત્રનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 15ની અંદર જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ એની વાત કરવાની છે. અને ચેપ્ટર નંબર 16ની અંદર સજીવો માટે પર્યાવરણની અંદર સર્જાતી અલગ અલગ પ્રકારની સમસ્યાઓ, એટલે કે અલગ અલગ પ્રકારના પ્રદૂષણના પ્રકારો, એની આપણે વાત કરવાની છે. તો આવતા પીરિયડથી આ ચેપ્ટરની આપણે વધારે ઊંડાણપૂર્વકની વાત કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.